રામ રામ ને જય માતાજી બધાને। તો આપણે સ્કૂલેથી આવી ગયા અને આપણે આદિને ત્યાં ગયા હતા। તો આદિ તો ક્યાં હતો નહીં, તો તમે જોઈ લો બિલખાનો નજારો। આપણે અગાસી અને હરદુભાઈ હરદેવ છે, પતંગ સગાવે સામે તમે જોઈ શકો છો। તો આપણે 2 દિવસે આ વ્લોગ મૂકવાનું ભૂલી જતા, તો કાલનો આપણે વ્લોગ અપલોડ કરવાનો છે। તો તેમાં આગળ પાછું બેસી જવાનું છે અપલોડ કરવા, એડિટિંગ ને બધું। આ આપણી અગાસીનું છે, આપણું ઘર છે અને સૂર્યરાજ લખેલું એ બીજું ઘર આપણું જ છે। તમે જોઈ શકો છો લેખાનો નજારો। સોલાર ફિટ થાય છે, સોલાર પેનલ। અને હરદેવે ઘૂસડું કર્યું તો તમે જોઈ શકો છો। શું થયું હરદેવ? પતંગની જો હાલત થઈ, લાઈ તો બોતે તો પતંગ તો જુઓ હરદેવ અહીંયાથી ચગાવતા ફાડી નાખી છે। અહીંયાથી ફાટી ગઈ, અહીંયા તો ગુંદર નીકળી ગયું। ઈસડાવાળી છે પતંગ કેનેડા। કેટલા ના આવી હરદેવ આ પતંગ? 5 બસ 5 વડ જ ચગાવો છો તમે। આખી પતંગ તો જોવો ગાઈસ તમે મિત્રો, જોવો તો કાનો માત્ર આપણે જોઈ લે, કાનો માત્ર સરખા છે કે નથી। ગેટ છે અહીંયા છે, રેડી જ છે કાનો માતો। તો કોને બાંધી દીધા? હરદેવ તાર મમ્મીએ? તમે જોઈ લો ગિરનારનો આપણે અગાસી ઉપરથી નજારો। આમથી પતંગો ચગે છે 2-3। હવે બધે સોલાર થઈ છે, ઘરે ઘરે સોલાર પેનલો નાખે છે। રામનાથ ને આપણે રવિવારે જવાના છીએ। તો આ પતંગને ફાડી નાખવાની, ફાડી નાખ જે ફાડી હોતી નાખી। તો આ હળિયું રાખજે, આપણે એનું ધનુષ બનાવવાનું છે। કાગળિયા લેતો જજો પાછા, અને શ્રીપાલ ને ક્યાં છે? શ્રીપાલ ને જો નીચે આમ કંઈક છે। અહીંયા આપણો ભાઈ અને રુદુ રમે છે, 2 ફૂલ રેકેટ। આગળ પછી આપણો વારો છે, આપણે પાછું રમી લીધું। આગળ આપણે રમવાનું છે, એક વાર રમી લીધું, પરસો ઉરી ગયો તો વ્લોગ નતો બનાવ્યો, હજી હાથ ભીના છે। નથી નીકળું ભાઈ, આપણો વારો ફૂલ રેકેટ રમવાનો આવી ગયો છે। તો આપણે રમીશું। તો આપણે રમી લીધું છે અને હવે પાછા આ 2 રમે છે। તો આપણે ઘરે જવાનું છે, ચાલો।